રામ રામ, જય સિયારામ દોસ્તો. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. જે વિડીયો છે એ આખો ગીવ અવે માટેનો વિડીયો છે. આ ગીવ અવે છે એ અમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ કિંજલ જોલાપરા છે ત્યાં મૂકશું. એટલે આ આખો વિડીયો તમે જોવો, કેવી રીતે પાર્ટિસિપેટ કરવું, અને વિડીયોની અંદર તમામ માહિતી અમે તમને આપીશું. બરોબર છે. અમે થોડાક દિવસ પહેલા છે રામનાથ દાદાના દર્શન કરવા ગયા હતા. રામનાથ મહાદેવ ટેમ્પલ, બરોબર છે, રાજકોટમાં આવેલું છે. તો ત્યાં ફ્રી હતા તો થોડી વાર બેઠા હતા, તો એવો આઈડિયા કરતા હતા કે ભાઈ હવે છે નવો ગીવ હવે છે એ કેવી રીતે રાખવો કે જેથી કરીને વધુમાં વધુ લોકો પાર્ટિસિપેટ કરી શકે અને બને એટલું ઓછું ટૂંકમાં કે ભાઈ ફોલો આપણે આ આપણો 5મો ગીવ અવે છે. આની પહેલા આપણે ટોટલ બીજા 4 ગીવ અવે કરેલા છે, જેની અંદર અલગ અલગ કન્ડિશન આપણે રાખેલી હતી. કે એમાં એક કન્ડિશન એવી બી હતી કે આટલા લોકોએ ફોલો કરાવેલું, આટલા લોકોને ફોલો કરાવવું જરૂરી છે, વગેરે વગેરે. બરોબર, આમાં એવું કશું નથી. આ ગીવ અવેની અંદર પાર્ટિસિપેટ કરવા માટે તમારે ખાલી ને ખાલી અમારું ઇન્સ્ટાગ્રામ પેજ કિંજલ જોલાપરાને ફોલો કરેલું હોવું જોઈએ અને અમારી યુટ્યુબ ચેનલ સિદ્ધાર્થ પુજારાને સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ. આ ગીવઅવેમાં અમે દેવા જઈ રહ્યા છીએ આ 499 ની પ્રાઇઝ વાળી નેક બેન્ડ. અને જો તમે આ ગીવઅવેમાં પાર્ટિસિપેટ કરો છો અને વિજેતા બનો છો તો તમે ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાં હશો ત્યાં તમને આ નેક બેન્ડ પહોંચાડી આપવામાં આવશે. જેમ તમને અમે કીધું કે આ અમારો 5મો ગીવ અવે છે. આની પહેલા અમે 4 ગીવ અવે રાખેલા છે, જેમાંથી 3 ગીવ અવેની અંદર આપણે વિજેતા જાહેર થયા હતા. એક ગીવ અવેની અંદર કોઈ છે એ આપણે જે કંઈ શરતો રાખી હતી એ પૂરી નહોતા કરી શક્યા, એમાં કોઈ વિજેતા જાહેર નહોતું થયું. આ 5મા ગીવ અવેમાં તમારે પાર્ટિસિપેટ કરવા માટે અમારા પેજને ફોલો કરવાનું છે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, એ તો કીધું જ છે. આ સિવાય અમે તમને 5 થી 6 ક્વેશ્ચન પૂછશું, બરોબર છે. એના તમારે સાચા આન્સર છે એ અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આજે જે ગીવ અવે માટેનો વિડીયો આવે એના કમેન્ટ બોક્સમાં જઈને લખવાના છે, બરોબર. જેટલા લોકોએ પાર્ટિસિપેટ કરેલું હશે એ તમામના નામની અમે એક ચિઠ્ઠી બનાવશું, અથવા તો કોઈ એક આપણે એવી એપ્લિકેશન થ્રુ એમાંથી આપણે કમેન્ટ પિકર કરીને એક એપ્લિકેશન આવે છે એમાં એડ કરી અને કોઈ પણ એક વ્યક્તિને આપણે લકી વિજેતા જાહેર કરીશું, જેને અમે આ નેક બેન્ડ છે એ બિલકુલ ફ્રી આપશું, બરોબર છે. તો આ વિડીયો સંપૂર્ણ જોજો. આની અંદર હવે અમે તમને ક્વેશ્ચન આન્સર કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન વ્યવસ્થિત સમજજો. એનો સાચો આન્સર છે એ તમારે યુટ્યુબમાં બી તમે કમેન્ટ કરી શકો છો, પરંતુ વિજેતા અમે તમને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપરથી જ જાહેર કરીશું. ઇન્સ્ટાગ્રામના કમેન્ટની અંદર જેટલા લોકોએ પાર્ટિસિપેટ કરેલું હશે એ તમામના નામની બનશે તો અમે એક ચિઠ્ઠી બનાવશું અને કોઈ નાના બાળક પાસે એ ચિઠ્ઠી ખેંચાવી અને લકી વિજેતા જાહેર કરીશું. તો પેલો ક્વેશ્ચન છે કે એવું કયું ગાંઠિયા હાઉસ છે જે 3 વર્ડનું છે અને એનો ફર્સ્ટ અને લાસ્ટ વર્ડ છે ને એ સેમ છે અને એ રાજકોટના રઘુવીરપરામાં આવેલું છે. ક્વેશ્ચન નંબર બીજો કે અમે રાજકોટના એવા કયા ફેમસ મંદિર ઉપર દર્શન કરવા ગયા હતા જ્યાંથી અમને આ ગીવ અવે રાખવાનો, આવી રીતનો ગીવ અવે રાખવાનો વિચાર આવેલો છે. એ મંદિરનું નામ છે એ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. ક્વેશ્ચન નંબર 3, અમે અત્યાર સુધી કેટલા ગીવ અવે કરેલા છે? આ ગીવ અવે સિવાયના કેટલા ગીવ અવે કરેલા છે એ કહેવાનું છે. આ ગીવ અવેને કાઉન્ટ કરવાનો નથી. ક્વેશ્ચન નંબર 4, જાપાનની મિયાઝાકી કેરી છે એ લગભગ રાજકોટ નહીં પણ ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે કહીએ તો 2.5 થી 3 લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે, કે જેની મીઠાશ માટે એ ફેમસ છે, બરોબર છે. હવે આ કેરી છે ઇન્ડિયાની અંદર મિયાઝાકી કેરી તરીકે ઓળખાય છે, પરંતુ એનું જાપાનમાં સાચું નામ શું છે એ તમારે કમેન્ટ કરીને બતાવવાનું છે. અને ક્વેશ્ચન નંબર 5, રાજકોટના કયા એવા ફેમસ ગોલા છે જે તમને બધાને ભાવે છે? અને એનો જે આન્સર છે એ રેન્ડમ હોઈ શકે છે, કોઈ એક જ આન્સર આપવાની જરૂર નથી. તમારા ફેવરિટ જે હોય ને ગોલા, તમારા ફેવરિટ ગોલા જે હોય એ તમે અમને કમેન્ટ કરીને એમનું નામ જણાવો. ક્વેશ્ચન નંબર 6 અને ફાઇનલ ક્વેશ્ચન, રાજકોટની અંદર હમણાં લાસ્ટની અંદર એક પુલ છે એ પબ્લિક માટે ઓપન મૂકવામાં આવ્યો હતો. આ પુલનું નામ શું છે એ તમારે અમને કમેન્ટ કરીને કહેવાનું છે, જે રાજકોટથી મોરબી અને જામનગરના બંને રસ્તાઓને એકસાથે જોડે છે, બરોબર છે. તો આ પુલનું નામ શું છે એ તમારે અમને કમેન્ટ કરીને કહેવાનું છે.
તો થેન્ક યુ સો મચ દોસ્તો આ વિડીયોને જોવા માટે. જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં, કેમ કે હવે પછીના લગભગ ગીવ અવે માટેના તમામ વિડીયો છે એ આ જ ચેનલ ઉપર અમે મૂકીશું. બરાબર, પાર્ટિસિપેટ તમારે ઇન્સ્ટાગ્રામમાં કરવાનું છે, પણ એની તમામ માહિતી ડિટેલ વાઇઝ છે એ અમે આમાં મૂકીશું. અને આ ગીવ અવેની અંદર તમે ગમે એટલા વ્યક્તિ પાર્ટિસિપેટ કરો, એમાંથી કોઈ એક જ લકી વિજેતા બનશે. એટલે બધાએ પાર્ટિસિપેટ કર્યું હોય તો પાછા અમને ડીએમમાં મેસેજ ન કરતા. તમે કીધું તો એ બધું અમે ફોલો કર્યું છે, તો મને વિજેતા ન બનાવ્યો. લકી વિજેતા કોને કહેવાય? તમે જેટલાએ પાર્ટિસિપેટ કર્યું એમાંથી કોઈ પણ એકને અમે ઇનામ આપીશું, એને જ લકી વિજેતા કહેવાય. એટલે મહેરબાની કરીને આવા કોઈ પાછી અમને કમેન્ટ કરવી નહીં. પાર્ટિસિપેટમાં ભાગ લ્યો. જો તમારા લક જોર કરતાય છે તો તમે બી વિનર બની શકો છો. અને આપણે ગીવ અવે કરીએ છીએ એ નાના હોય છે પણ સાચા હોય છે. તો આવા નવા ગીવ અવે વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.